સાત્વિક પ્રસંગે સૌ પ્રથમ આ માનવ મંદિરના એવા મનોદિવ્યાંગ નાના મોટા સૌ ભાઈ બહેનોને મારા પ્રણામ. અને આ પ્રભુજીઓની આરતી ઉતારવા માટે, એની પૂજા કરવા માટે, એની સેવા માટે, એમની સુરક્ષા માટે એક એવા પૂજારી છે આપણી પાસે, જે પૂજારીનું નામ પૂજ્યપાદ ભક્તિરામ બાપુ. એ બાપુ આ બહુ જ ઉપકારક સેવા વ્રત આપણા સૌના પૂજ્ય મુક્તાનંદજી બાપુ, જુનાગઢથી પધારેલા પૂજ્ય શિવનાથજી બાપુ, વડીલો, ભાઈઓ, બહેનો, સમાજના વિવિધ વર્ગના અગ્રણીઓ, જેમણે બાપુના કાર્યમાં વગર માંગે પોતાનો ભાવ સમર્પણ કર્યો છે, એ સૌ અને આપ સૌ ભાઈ બહેનો, એમનો જે અનુભવ છે, એ જે કરી રહ્યા છે, એ કાર્યની સનાતન ધર્મને કેન્દ્રમાં રાખીને બહુ જ મહત્વની વાતો આપણને કહી. પણ પોતાનો ખૂબ જ મોટો સદભાવ અહીં વ્યક્ત કર્યો. રાજેન્દ્રદાસ બાપુ ના પાડી, કઈ નહીં કહો. પૂજ્ય બાપ લગભગ બોલે નહીં, પોતાના મૌન આશીર્વાદ આપે. ગણેશદાસજી બાપુએ પોતાના આ બધા સંતોના હૃદયમાં જે કંઈ પડ્યું છે બધા જ, એ અંકલનો હાથ પકડીને એમ કીધું, અંકલ મારે એક પ્રશ્ન પૂછો. મારા મા બાપ એનો જવાબ નથી આપી શક્યા, મારા સ્કૂલના શિક્ષકે પણ મને એનો જવાબ નથી આપ્યો. બનેલી ઘટના છે. આપ મને એક પ્રશ્નનો ઉત્તર આપો કે આ વૃક્ષો લીલા શું કામ છે? આટલો મોટો વિદ્વાન, ઉપન્યાસકાર, કવિ, વિદ્વાન, ઘણું એનામાં, પણ બાળકના પ્રશ્નનો ઉત્તર આપવામાં એ સફળ વારંવાર બાળક આ વૃક્ષો લીલા પણ છે. હવે વિજ્ઞાનમાં એનો જવાબ છે, પણ આ માણસ વૈજ્ઞાનિક ન હતો. વિજ્ઞાનમાં જવાબ છે, છોકરાઓને ભણાવતો અને મેટ્રિક સુધી ભણ્યો પણ છું. એનો જવાબ વિજ્ઞાનમાં છે ક્લોરોફિલ. વૃક્ષમાં ક્લોરોફિલ છે એટલે લીલા હોય. એટલે બાળક કહે છે તો મનુષ્યમાં ક્લોરોફિલ કેમ નથી? મનુષ્ય લીલો હોવો જોઈએ, હરિયાળો હોવો જોઈએ, સમૃદ્ધ હોવો જોઈએ માનવતાથી. એમાં કેમ નથી? બીજામાં કેમ નથી? અને હવે એ વિદ્વાન જો ભારતીય અધ્યાત્મનો અભ્યાસી હોય તો અહીંયા ઘડામાં લીલો રંગ છે. લીલો માણસ કોઈ ધર્મના પ્રતીક રૂપે નહીં, પણ હર્યું ભર્યું જીવન જે સાધુઓનું
અહીંયા બહુ જ પ્રશ્ન થયો. છેવટે પેલો માણસ એક જ જવાબ આપે છે બાળકને કે વૃક્ષ લીલું છે એટલે લીલું છે એટલે. ઉપનિષદોમાં પૂછ્યું કે બ્રહ્મ શું છે? બ્રહ્મની વ્યાખ્યા કરો. બ્રહ્મ નિર્ગુણ કે સગુણ કે મોટું શાસ્ત્ર છે. ત્યારે બ્રહ્મનો જવાબ આપતા જગતગુરુવાદી શંકરાચાર્ય એમ કહે કે બ્રહ્મ એટલે બ્રહ્મ એટલે બ્રહ્મ. અવ્યાખ્ય છે. મારે એટલું જ કહેવું છે, મારા સાધુની સભા બેઠી છે, મારા માવતરો બધા બેઠા છે, મારા બધા પૂજ્ય ચરણો બેઠા છે, જે કોઈ સંસારમાં બેસીને અને કોઈ સંન્યાસને શોભાવતા જગતની સેવાના પરમ મંત્રો લઈને બેઠા છે, એવા બધા જ મહાપુરુષોની વચ્ચે એટલું જ કહેવું છે કે એકવાર દક્ષિણમાં અરુણાચલની ગુફામાં રમણ મહર્ષિ બેઠા છે. બહુ મોટું નામ છે, બધાએ સાંભળ્યું. એમની પાસે એક રમણ અને એની સાથેના જે વાર્તાલાપો છે એ છપાયા પણ છે, પરંતુ ઘણું નથી છપાયું. કારણ કે લીટીઓમાં લખ્યું હોય છપાય, બિટવીન ધ લાઇન્સ હોય કે જે બિટવીન ધ લાઇન્સ છે, જે ખાલીપણામાંથી આવે છે. અને એવો એક સંવાદ હતો. ત્યારે પૂછ્યું કે મહર્ષિ, આ જગતને ધન, મહર્ષિએ કીધું કોઈ ધનની જરૂર તો હોય, અમારા જેવા સાધુ ગુફામાં બેસીએ, ભિક્ષા કરી લઈએ, અમારે જરૂર ન હોય, પણ જગતને તો ધનની જરૂર છે. એ સત્યનો ઇનકાર ન કરી શકે. ધન પ્રધાન નથી, પરંતુ સચિવ તો છે, કોઈનો પીએ તો છે, આવશ્યક તો છે. તો ધનની જરૂર છે. બીજો પ્રશ્ન જર્મન ફિલોસોફરે પૂછ્યો કે આ જગતને રૂપાળું શરીર, રૂપાળા તનની જરૂરત છે કે બધા રૂપાળા હોય, બધા સુંદર હોય, આખું જગત સુંદરતામય હોય, એની જરૂર છે? તો કહ્યું કે ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે આ જગતને બહુ અતિશય શિક્ષિત, જેના પાસે અતિશય માહિતી ભરી હોય એવી બુદ્ધિની જરૂર છે? મહર્ષિ મૌન રહે. અમે અમૃતની સંતાન છીએ, આવી જો આપણે ત્યાં ઘોષણા થઈ હોય તો એક માનવીય ગૌરવ, જેને પતંજલિ અસ્મિતા કહે છે, એની જરૂરત છે? પછી આટલા પ્રશ્નો વિચારે છે, બુદ્ધિ પણ બધું જરૂર છે, પણ રમણ કહે છે બહુ મોટી વાત, અને એ મને બહુ આનંદ આવે. અને એ જ્યારે સાધુ સમાજને જોઉં ત્યારે મને વધારે પ્રસન્નતા થાય કે આપણી જવાબદારી આ મહર્ષિએ કેટલી. એણે એમ કહ્યું કે આ જગતને સાધુના મનની કરી. સાધુનું મન કેવું હોય પછી આપણે સમજ્યા પૂછવું, ગંગા સતી પૂછવું પડે કે મેળવું એ બધે પણ જેમાં અને એની સામે કેટલું મોટું પ્રમાણ બ્રહ્માંડ ભાંગી જાય. તુલ્ય નિંદા સ્તુતિ મૌની, સંઘર્ષ કરવા માટે, નિંદા કરનારાઓની સાથે સંઘર્ષ કરવા માટે જે પોતાની શક્તિ વેડપે એ ફૂલ સુધી કોઈ દિવસ પહોંચી શકે. ફૂલની માસુલ્ય, ફૂલનું પુલકિત, ફૂલની બિન સાંપ્રદાયિક સુગંધ, ફૂલનું અનિકેત પણ, ફૂલનું સાર્વભૌમત્વ પણ એ કાંટાની સાથે સંઘર્ષ કરનાર નથી પામી શકે. કાંટાને આગળ વધવું પડે.
અમારા માર્ગી સાધુને પણ ટીકા કરવામાં કાંઈ બાકી કોઈએ નાખ્યું નથી. માર્ગી તો આમ છે ના, બાપુએ તો દર્શન કરી કીધું છે કે પંચર શાંતા હોય મૂળા. આ દશામાં અત્યારે આપણે છીએ અને એક સાધુ જવાબદારી સાથે આપણી ચિંતા પણ ટીકા બહુ થઈ છે, લખાયું છે, ગાળો બહુ દીધી, તો બધા માનવ છે, આ તો વિતરતી જાતિ છે, પણ સાધુ વિતરતી જાતિ નો જ હોવું ક્યારેય વહેતી ક્યાંથી શબ્દ આવે વિતરવા જેટામાંથી નથી આવ્યો. જરાય વહેતી જરાય વહેતી જરાય વહેતી સાધુ વિતરણ કરતો. મારે તો કે પણ મેં ક્યારેક પ્રમુખમાં કહું કે જે હતી મને તો કે સદુ બાપુ મેં કીધું મને સેવકો મારતો માગી પણ બહુ બહુ જ કહેવાય તારે એમાં નથી જવું. હું તો એનો એક જ જવાબ આપું કે એવા રહે અને એવા તમે બધા કહો છો તેવા રહે, પણ ભજન કરતા જો ભ્રષ્ટ થઈશું તો ખૂણામાં બેસી અમે કરીશું દામોદરની સેવા. આ સમાજને સાધુનું મન એટલે પહેલું લક્ષણ રાગ દ્વેષ દુઃખાન સહિત વિશ્વ. આવું પતંજલિ કહે છે રાગ દ્વેષની વ્યાખ્યા કરે. શું કામ મહર્ષિ કહે આ જગત સાધુનું જો મન મળી જાય આ જગત રાગ દ્વેષ મુક્ત થાય. આ જે દેશ ભેદની દિવાલો તોડી શક્યા સમા તો મહર્ષિ કહે સાધુના મન. જર્મન પત્રકારને બીજો જવાબ આપ્યો આ જગતને સાધુની બુદ્ધિની જરૂર. આજે ભણવું જોઈએ બાપુ કેટલી સંસ્થા છે આપણા બધા સાક્ષી છે. એટલી કોલેજ બાપુએ બહુ એક વરદાન જેવું વચન કહ્યું. 12 વર્ષ પછી અમે આટલી કોલેજો ચલાવી છે અને અહીંથી કોઈ દીકરાઓ આવશે અને એની સેવા કરીશું. તો બુદ્ધિની તો બહુ જરૂર છે, પણ સાધુની બુદ્ધિની જરૂર. સાધુની બુદ્ધિ માટે એટલું કે મોટા ભાગે બુદ્ધિ ગભી થાય નથી. સાધુની બુદ્ધિ હંમેશા અગ્રહિતાની. તેથી આ જગત જ્યારે એક નિષ્ઠ બનશે બુદ્ધિનો કબજો નહીં લીધો હોય એવી બુદ્ધિ જ્યારે સમાજને આવશે. પ્રતિષ્ઠા તો મને તમને ગમે તે ખોટા માણસોને પ્રતિષ્ઠા મળે, પણ જો કરવું હોય ને એને રાજનીતિમાં મૂકી દો તો એ રાજકુમાર ન બને, રાજનીતિ સર્કસ કરી દે. રાજકુમારનું વિરુદ્ધ ન મળે, એ આખા રાજ સર્કસ કરી પાસે. ત્યારે છોકરો અમુક સ્થાનમાં બેસી ગયા છે. આ જગત સર્કસ ન બની જાય. આ જગત 2 કલાકનું મનોરંજનનો ખેલ ન બને. સર્કસ જોવાલાયક હોય છે, એમાં આપણું મનોરંજન છે, એની આલોચના નથી. બચપણમાં હું પણ જોતો, પણ સાધુ પુસ્તકોમાંથી નથી લીધું, વિશ્વવિદ્યાલયો પાસેથી નથી લીધું, કોઈ મોટા મોટા પંડિતોની પાસેથી ભીખ માંગી બુદ્ધિ નથી લીધી. સાધુએ બુદ્ધિ લીધી છે માં જાનકી પાસે પ્રાર્થના કરી. તાકે યુગ પર કમલ બનાવો જાસુ કૃપા નિર્મલ. અમે પ્રજ્ઞા અમે સદબુદ્ધિ તો રમણ થાય છે સાધુની બુદ્ધિ. ત્રીજી વાત કરી વિત્તની જરૂર નથી સાધુને, પાસે માંગતો નથી અને છતાં બધા આપે જ છે. અને સાધુને શું કદાચ બધું બાપુ કહે છે મહિને આટલો ખર્ચો થાય છે આમ છે તેમ, પણ ચિંતા નથી કરતા. અને કદાચ હું તો એમ માનું કે ભાઈ આપણાથી ન થાય તો કહી દેવું નથી રોકતા.
પણ આ રમતિયાળ સાધુની નથી. આ રમત જે રમતથી વંચિત રહ્યા છે, જે પ્રસન્નતાથી વંચિત રહ્યા છે, એવા સમાજની સાથે એની સેવા માટેની એક ગગનગઢી રમત છે આ ધરતીની રમત. નહીંતર મેં જોયા કાનદાસ બાપુનું હંમેશા યાદ દ્વારકામાં ગયા, કીધું કે આમાં સરકારી જમીન થોડીક વાળી છે. કાનદાસ બાપુ બિચારા ખબર નહીં, મોડા જાગે, મન ફાવે ત્યારે સંત માની જાય. અને કેવો વળ્યો પુરુષ. એકવાર કહે કે અમારે ઓલા કરણને કહે કે કરણ, આ બુદ્ધ ભગવાનને એક મરેલા માણસ મળતું જોયું અને વૈરાગ્ય આવ્યું, એ વાત જે છે એ મારે ગળે નથી. તો બાપુ એવા તો 4-5 દાખલા એને વૃદ્ધને જોયો, એક મૃતકને જોયો, આ બધું એને જોયું, બીમારને જોયું અને વૈરાગ્ય. તો કે એ મૃતકને બીમારને છોડી દે. પણ આ એક મરેલાને જોયો વૈરાગ્ય આવ્યું. આપણે તો કેટલાય મરેલાને જોઈએ પણ વૈરાગ્ય આવતું. કાનદાસ બાપુ એમ કહે કે મર્યો હશે એ વૈરાગ્ય હોવું જોઈએ. કોઈ સાધુ મર્યો હશે એના વૈરાગ્યના મૃત શરીરમાંથી પણ બુદ્ધને વૈરાગ્યની એ સાધુ પણ. રમણ કહે છે સાધુને, સમાજને સાધુના ચિત્તની જરૂર છે. ચિત્તનું એક જ મોટું વિઘ્ન છે વિક્ષેપ, વારંવાર વિક્ષેપ. એટલે પતંજલિ કહે યોગસ ચિત્ત વૃત્તિ નિરુદ્ધા. સાધુ એક જ યોગ છે જેના ચિત્તમાં વિક્ષેપ ન થાય. આ બધા જ મહાપુરુષો, બધા સંતો, તમારી આખી પછી રામાનંદી સાધુ હોય, ગોસાઈ સાધુ હોય, વૈષ્ણવ સાધુ હોય, ત્યાગી સાધુ હોય, સંન્યાસ, આ બધાના આપણે મૂળ તપાસવી જોઈએ. એના ચિત્ત એવો હોય નમ. પત્રકાર ભ્રમણ કહે છે સમાજને આજે સાધુના ચિત્તની જરૂર છે. અને છેલ્લે કહ્યું કે આ સમાજને ગૌરવ, અસ્મિતા હોવી જોઈએ. આપણને ભારતનું ગૌરવ હોવું જોઈએ, સનાતન ધર્મનું તો બહુ જ ગૌરવ હોવું. ત્યારે સનાતન ધર્મને અનેક પ્રકારે ક્યાંક ને ક્યાંક હાનિ કે ગ્લાનિ પહોંચાડવાના જગતભરમાં પ્રયત્નો થઈ રહ્યા છે. એવા સમયે સનાતન ધર્મ આપણા બધાને બહુ જ ગૌરવ. કારણ કે સનાતન ધર્મ તો સનાતન છે, પરંતુ ગીતામાં ઈશ્વરને પણ સનાતન કહ્યું. સનાતનસ્તમ પુરુષોત્તમ. આવા શબ્દો ભગવાન કૃષ્ણ અર્જુન કહે છે. તો સનાતન ધર્મ નું બહુ ધ્યાન રાખે. એટલા માટે હું કહ્યા કરું કે દરેક ગામમાં મંદિર હોવું જોઈએ. રામ, શિવ, કૃષ્ણ, દુર્ગા, હનુમાનજી છે, પણ કલા હોય તો એના જીર્ણોદ્ધાર થવા જોઈએ, નવા થવા જોઈએ. અને બાપુ બહુ સરસ વાત કરે, ત્યાં તમે સાથે હોય કોઈ મંદિરના પેલા દર્શન માટે, તો બાપુ તરત જ કે પેલા તમે મંદિર તો બનાવો પણ પૂજારી માટે ઘરે જ બનાવો. તમે કલ્પના કરો સાધુએ કોઈની પાસે ઘર બનાવ્યું, કારણ કે એનું ઘરાનું બહુ ઊંચું. પણ સમાજની ફરક છે. તો સનાતન ધર્મની જે વાત, આ સંતો બધા જ એના માટે ચિંતિત છે. સનાતન ધર્મ માટે બધા પોતપોતાની રીતે કાર્યરત છે. ત્યારે રોજ બાળકને દૂધ પીવડાવે, એને મોટો કરે. આવો એકાદ વર્ષમાં કરી દીકરીને પસ્તાવો થયો, મેં એક સાધુના ઉપર આવું. આ બાળક તો કોઈ યુવકની સાથે મારો સંબંધ જોડાયો, એને લીધે બાળક, અને એનું નામ લઉં તો ગામ એને મારી નાખે. એટલે મોંઘો સાધુ સસ્તો મળે, મોંઘો આનું નામ આપ્યું.
પછી દીકરી ગૌરડી માફી માંગી, મારી ભૂલથી તારા મા બાપ અને આખું ગામ જાય છે સાધુ પાસે. માફ કરજો સાધુ, આ બાળક તમારું નથી, આ તો આનું છે. એમ છે કઈ ગયો આ નથી. મુરદાસજીના પ્રસંગમાં પણ આ જ ઘટના ઘટી. કાલ સવારના દાખલા ત્રીજો દાખલો, જે બાળકના બાપનું નામ નથી એનો બાપ તો એવા સેવા યજ્ઞમાં દર્શન કરવા મારી ખૂબ જ પ્રસન્નતા. આ તો સાધુ સભા પછી ચાલુ કરી દઉં ને નિર્ભય હો દેવ સંભાળ, નિર્ભય હો દેવ સંભાળ, નિર્ભય હો. ઉભર 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 ઉભર.